જે આજે વડોદરા આવ્યા છે ખાસ ઉદ્દેશ સાથે વડોદરામાં અમારા ઠેક ઠેકાણે દર અઠવાડિયે હનુમાન ચાલીસા ચાલે છે। હવે વડોદરા શહેરમાં ધીરે ધીરે 500 જગ્યાએ હનુમાન ચાલીસા આ મંગળ કે શનિવાર સાંજે ચાલે અને જ્યાં હનુમાન ચાલીસા ચાલે ત્યાં લોકોને દરરોજ સવારે ઘરમાં મંત્રો બોલાવવા, ધર્મનું આચરણ કરવું, રોગ ન થાય એવી ટ્રેનિંગ આપવી અને ચિંતા મુક્ત રહે એવી 4 વસ્તુઓ એક હનુમાન ચાલીસા 100-200 કુટુંબમાં એવા 1 લાખ હનુમાન ચાલીસા 1 કરોડ કુટુંબને રોગ મુક્ત કરશે, ચિંતા મુક્ત કરશે, ધર્મનું આચરણ કરાવી અને 1 કરોડ હિન્દુઓનું સંગઠન ઊભું કરશે। અત્યારે હાલ ગુજરાત પ્રદેશમાં નવી બોડી થઈ ગઈ છે ભાજપની, એની અંદર લઘુમતી મોરચાનો એક નવો એ બનાવવામાં આવે છે, તમે એને કેવી રીતે જોશો? મને કાંઈ ખબર નથી। હું તો નવી બોડીના જે હિન્દુઓ છે ને શુભકામના આપીશ કે ખુશ રહો, આનંદ રહો, સેવા કરો। જય શ્રી રામ। વડોદરા શહેરમાં ગણપતિ આગમનને લઈને ઈંડા ફેંકવામાં આવ્યા, સરકાર નિષ્ફળ છે? અરે પોલીસ એના ઉપર પગલાં લેશે, પોલીસ તાકાતવાળી છે વડોદરામાં, એ બધું ઠીક કરશે। જે વિસ્તારમાં તમે અત્યારે આવ્યો ત્યાં દારૂ વેચાય છે, એ પોલીસ ધ્યાન રાખશે, પોલીસનું કામ છે। પ્રવીણભાઈ તોગડિયાનું થોડું કામ છે? જાઓ, ક્લિયર કરો।